અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાતી નવરાત્રી મહોત્સવ 2024નો શુભારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યો। અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ 2024નો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આરંભ કરાવ્યો। તેઓએ શારદીય નવરાત્રીની સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે પ્રાચીન કાળથી માં શક્તિની ભક્તિ અને આરાધના રૂપે નવરાત્રીનો આ મહોત્સવ ઉજવવાની પરંપરા ચાલી આવે છે। વિશ્વમાં સૌથી લાંબો ચાલતો આ મહોત્સવ તંત્ર મંત્ર ધ્યાન આરાધના સાધના થકી સર્જન શક્તિ અને વિદ્યાના સંચયની આંતરિક તેમજ કૌટુંબિક જાગૃતિનો અવસર છે। તેઓએ શેરી ગરબાની વાત કરતા જણાવ્યું કે શેરી ગરબા પ્રથાનું મહત્વ ઓછું થવા લાગ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે માટે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવની શરૂઆત કરાવી હતી। આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ યુનેસ્કોએ પણ ગુજરાતના ગરબાને વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખ તરીકે સ્વીકારી છે। વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નવરાત્રી અને ગરબા તો ગુજરાતની ઓળખ છે। ગુજરાતની આ ઓળખને ગ્લોબલ પ્લેટફોર્મ અપાવવાનું વિઝન નરેન્દ્રભાઈ મોદીનું હતું। વિશ્વ આખું ગુજરાતના સાંસ્કૃતિક વારસાને જાણે એ માટે તેમણે જ વર્ષ 2011માં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। આ તકે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ સૌ ઉપસ્થિતોનું સ્વાગત કરી નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે નવરાત્રીનો તહેવાર માં શક્તિના પૂજન અર્ચનનો અવસર છે। આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા, સ્થાનિક ધારાસભ્યો, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને એમ.કે. દાસ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ભાવિકો તથા ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા। વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ 2024ના આજના શુભારંભ પ્રસંગે ડેનિસના એમ્બેસેડર ફ્રેડી સ્વાન, ઝિમ્બાબ્વેના પીટર હોબ્વાની, લેસોથોના થમ્બંગ લિનસ ખોલુમો, ઇથિયોપિયાના બિઝનેસ મેસરેટ, એક્વેડોરના જ્યોર્જ એનારાંગો, બુરુન્ડીના ચાર્લ્સ રવાંગા, સર્બિયાના વ્લાઝર વુકાનિડોનોવિક, નેપાળના ડોક્ટર સુરેન્દ્ર થાપા, સ્લોવાકના શ્રી રોબર્ટ મેક્સિયન તેમજ શ્રીમતી જન્ના મેક્સિયાનોવા, ટાંગોરના યાઓ એડમ, શ્રીલંકાના ક્ષેનુકા સેનવિરત્ને સહિત વિવિધ દેશોના રાજદૂતો તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાનો આનંદ માણ્યો હતો। રિપોર્ટર સંજીવ રાજપૂત, ઇન્ડિયા 24 ન્યૂઝ, અમદાવાદ।